રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। રૂપાલા વિરુદ્ધ ફરિયાદ કરવા ક્ષત્રિય મહિલા આગેવાન મેદાને પડ્યા। ગીતાબા પરમાર બોપલ પોલીસ સ્ટેશનમાં રૂપાલા વિરુદ્ધ અરજી કરી। ગીતાબા પરમાર હાલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। ઘાટલોડિયા બાદ ગીતાબા નરોડા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરશે। ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું, પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું, જો કે થોડી જ ક્ષણોમાં તેમને અહેસાસ થતાં તેમણે તરત જ માફી પણ માંગી લીધી હતી, પરંતુ વિવાદની અને વિરોધની આગ હજુ પણ થમવાનું નામ નથી લઈ રહી। ગુજરાતમાં ઠેક ઠેકાણે પોલીસ સ્ટેશનમાં આ બાબતને લઈને અરજી પણ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજની બેઠકો પણ મળી અને પુરુષોત્તમ રૂપાલાની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની માગણી કરવામાં આવી। ક્ષત્રિય સમાજનું કહેવું છે કે ઉમેદવાર બદલવા માફી માંગવાથી નહીં ચાલે, તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી છે। હાલમાં આપણી સાથે ક્ષત્રિય મહિલા આગેવાન ગીતાબા પરમાર જોડાઈ ચૂક્યા છે। ગીતાબા, શું કહેવું છે આપનું? જી, કઈ સંભળાતું નથી, બીજી વાર બોલો। ગીતાબા, આપનું શું કહેવું છે રૂપાલાના નિવેદનને લઈને? રૂપાલાએ નિવેદન આપતા પહેલા કઈ વિચાર કર્યો નથી કે રાજપૂત સમાજ શું છે અને રાજપૂત સમાજે આગળ શું કામ કર્યા હતા, એનો ઇતિહાસ શું છે। એક પણ વસ્તુ વિશે વિચાર કર્યા વગર બફાટ કર્યો છે અને રાજા રજવાડાઓએ અંગ્રેજોને બેટી અને રોટીના વ્યવહાર કર્યા હતા અંગ્રેજો સાથે। આ હલકી કક્ષાની એને નિવેદન આપ્યું છે અમારા બહેનો વિશે કે રાજા રજવાડાના બેટી અને રોટીના વ્યવહાર વિશે। તો આ છે ને છેલ્લી કક્ષાનું નિવેદન છે, એની છેલ્લી કક્ષાની ટિપ્પણી છે અમારી સમાજ રાજપૂત સમાજ ઉપર। તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને અમારા બહેનોમાં ખૂબ જ આક્રોશ છે અત્યારે। અને અમારા બહેનોનું કેવું એવું છે કે આ જે અત્યારે જે હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે, જી, તો આ રૂપાલાને એક રાજકારણમાંથી પણ એને બરતરફ કરવા જોઈએ અને ટિકિટ જે એને આપવાના છે એ ટિકિટ પણ ના આપવી જોઈએ। જી ગીતાબા, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ અત્યારે રણચંડી બની છે, મેદાને ઉતરી છે, રૂપાલાની સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે।